હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ ઝટપટ બનતા મસાલા ઢોસા। આના માટે મેં અહીંયા 1 કપ રવો લીધો છે। આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધો છે। હવે આનો સરસ પાવડર તૈયાર થઈ જશે। તેમાં ઘઉંનો ઝીણો લોટ ઉમેર્યો છે, દહીં ઉમેર્યું છે અને થોડું પાણી ઉમેરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે। પછી સારી રીતે બેટરને મિક્સ કરી અને સાઈડ પર રાખી દેવું। હવે એના મસાલાની તૈયારી કરીએ તો એના માટે મેં એક ઝીણી ડુંગળી સમારી છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેર્યો છે। એમાં અડધા લીંબુનો રસ ઉમેરી અને સરસ મિક્સ કરી અને સાઈડ પર રાખી દેવું। હવે અહીંયા આપણે બેટર જોઈ લઈએ। બેટર સરસ સેટ થઈ અને તૈયાર છે। એમાં 1 ટીસ્પૂન મેં ઈનો ઉમેર્યો છે। સરસ મિક્સ કરી અને ઢોસાની તવીને મેં અહીંયા ગરમ કરી લીધી છે। હવે ઢોસાનું બેટર લઈ અને આવી રીતે પાથરી દેવું। આ ઉપરથી ડ્રાય થાય પછી તેની ઉપર બટર લગાવી દેવું। અહીંયા મેં લાલ મરચું પાવડર અને ગરમ મસાલો સ્પ્રિંકલ કર્યો છે। ઝીણી સમારેલી કોથમીર અને મસાલાવાળી ડુંગળી જે તૈયાર કરીને રાખી હતી એ ઉમેરી છે। હવે અહીંયા ચીઝ છીણીને ઉમેર્યું છે। ફરીથી મેં મસાલાવાળી ડુંગળી અને કેપ્સિકમ ઉમેર્યા છે। કોથમીર ઉમેરી અને ફરીથી ચીઝ ઉમેર્યું છે। ચીઝ આમાં તમે તમારી પસંદ પ્રમાણે ઉમેરી શકો છો।